નમસ્કાર બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 5, પાઠનું નામ છે જય જય ગરવી ગુજરાત। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા હોય, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દો લખો। તો રાત, પ્રભાત, મહાદેવ, દેવ, સાગર, જયકર, અંબામાત અને કાળીમાત। પ્રશ્ન 2 છે, ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો પ્રથમ અક્ષર પરથી અન્ય 2 શબ્દો બનાવવાના છે અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય પણ બનાવવાનું છે। અહીંયા ઉદાહરણ જોઈએ તો સુંદર, સુંદર, તેમાંથી 15 અને અંદર, પ્રથમ અક્ષર જ બદલવાનો છે। ઓકે, પાછળ એનો મતલબ પાછળ દર આવવું જોઈએ, બધા અક્ષર સરખા હોવા જોઈએ। તો ઘરની અંદર 15 માણસો હતા, સુંદર પણ આવી ગયું, 15 પણ આવી ગયું અને અંદર પણ આવી ગયું। ઓકે, આ શબ્દ લેવાનો નથી, જે આ નવા 2 શબ્દો બન્યા છે તેના પરથી વાક્ય આ રીતે બનાવવાનું છે। તે જ રીતે ચોટલો, તો ઓટલો અને ગોટલો, તો ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે। ઝઘડો, તો પગડો અને રગડો, મારા લગ્નમાં રગડો માણસ પગડો પહેરી ફરતો હતો। બિંદુ પરથી હિન્દુ અને ચંદુ, ચંદુ હિન્દુ ધર્મ પાળે છે। ઠંડી પરથી મંડી અને બંડી, સબ્જી મંડીમાં બંડી પહેરી દાદા બેઠા છે। પ્રશ્ન 3, જોડકા જોડવાના છે। પર્વતની સામે ઊંચો આવશે, સ્વેટર તો ગરમ, અક્ષર મરોડદાર, દફતર એમાં પુસ્તક હોય, ઝવેરાત કિંમતી હોય, કૂતરો વફાદાર હોય। આ રીતે જોડકા તમારે જોડવાના છે। હિમાલય ઊંચો પર્વત છે, તો શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ। જીયાનના અક્ષર મરોડદાર છે, કૂતરો વફાદાર પ્રાણી છે, ઝવેરાત કિંમતી હોય છે, પુસ્તકમાંથી અત્તરની સુગંધ આવે છે। જે જોડકા જોડ્યા છે તેના પરથી આપણે વાક્યો બનાવવાના છે। પ્રશ્ન 4 છે, ખોટા શબ્દ ચેકી નાખવાના છે। પહેલામાં જીવન ચેકી દેવાનું છે, બીજામાં કાળી માતા, ત્રીજામાં પૂર્વ અને ચોથામાં જીવનની રીત, આટલું ચેકી દેવાનું છે। પ્રશ્ન 5, નીચેના વાક્યનો ભાવ દર્શાવતી પંક્તિ લખવાની છે। તો કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે। કવિતાના આધારે લખીએ તો જય જય ગરવી ગુજરાત। બીજું છે, સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત ઝગમગે છે। તો દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશે ઝળહળ, કસુંબી પ્રેમ શૌર્ય અંકિત। ત્રીજું છે, ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે છે। તો તું ભણવ ભણવ નિજ સંતતિ, સૌને પ્રેમ ભક્તિની રીત। ચોથું છે, ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે। તો વળી જોઈ સુભટના યુદ્ધ રમણને રત્નાકર સાગર। નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે। અહીંયા કાવ્ય પંક્તિ આપી છે, ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત, છેદ દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ। તો આ પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબામાત છે, પૂર્વમાં કાળી માતા, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે, જે ગુજરાતને દેવી દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે, એવો ભાવ આ પંક્તિમાં રજૂ કરાયેલો છે। પ્રશ્ન 7, ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો। આ કાવ્ય સિવાય અન્ય ગીત લખવાનું છે। અહીં નમૂના રૂપ મેં ગીત લખેલું છે। તમને બીજું કોઈ આવડતું હોય તો તે ગીત તમે ગુજરાત વિશેનું લખી શકો છો। ગરવી ગુજરાત અમારી માતા, સાંજ સવારે ગુંજાય ગાતા, સપ્ત સિંધુની પવિત્ર ધારે,
સૌરાષ્ટ્ર કચ્છ હૈયે ઉતારે, ગાંધી સરદારની ધરતી અદ્ભુત, વીરતા સુરવીરતાની અખૂટ, ગરબા દાંડિયા રાસ રમે, સહજ સ્વભાવથી સૌને ભાવે, વંદે ગુજરાત વંદે ધરતી, પ્રગતિ શાંતિ ગૌરવ યાત્રા ભરી. તો આ રીતે તમે લખી શકશો. પ્રશ્ન 8. કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. અહીં કાવ્ય આપેલું છે જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. આ કાવ્ય તમે સાંભળેલું જ હશે. આ જે આપેલું છે કવિતા 2-3 વખત વાંચી જવાની છે, જેથી આના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવા સરળતા રહે. પ્રશ્ન જોઈએ પહેલો. કાવ્યના આરંભે એટલે કે કાવ્યની શરૂઆતમાં કોની જય બોલાવવામાં આવી છે? તો શરૂઆતમાં સોમનાથ, દ્વારકેશ અને વિશ્વના નાથની જય બોલાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કાવ્યમાં કોના મૈત્રીભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે? તો કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રીભાવનું ગાન કરવામાં આવ્યું છે. ત્રીજું છે કવિઓ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે? તો કવિઓ ગુજરાતની યશગાથા સુવર્ણ અક્ષરે લખશે. ચોથું છે ગુજરાતીઓ સાથી દુનિયાભરમાં જાણીતા છે? તો ગુજરાતીઓ વ્યાપાર માટે દુનિયાભરમાં જાણીતા છે. પ્રશ્ન 9. પ્રશ્નોના ઉત્તર લખો. તેમાંનો પહેલો પ્રશ્ન, કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાય છે, એ શું બતાવે છે? તો કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે. બીજો પ્રશ્ન છે કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થળો જણાવો. તો શારદાપીઠ, નાગેશ્વર, ગિરનાર, દાતાર, દ્વારકા, સાળંગપુર, ચોટીલા, ગબ્બર, ભગુડા, બગદાણા, વીરપુર, કાગવડ, ઊંઝા જેવા ઘણા બધા તીર્થ સ્થળો આવેલા છે. પ્રશ્ન 3. આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે? તો ગુજરાતની સમૃદ્ધિ વધારનારી તાપી, નર્મદા, મહી જેવી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ચોથો પ્રશ્ન છે આ કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજવીની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં અણહિલવાડ પાટણની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે. પાંચમો પ્રશ્ન છે ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો શો ફાળો છે? તો ગુજરાતના વીર પુરુષોએ પોતાના લોહીના રંગ થકી ગુજરાતની ભૂમિનો રંગ સિંચાયો છે, ગુજરાતની ભૂમિને ગૌરવવંતી તથા ભવ્ય બનાવી છે. તો મિત્રો અહીં આ વિડીયો છે તેનું સોલ્યુશન સ્વરૂપે આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનો છે, તમારા અન્ય મિત્રોને શેર કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.